હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવી જગ્યાની જ્યાં 20 રૂપિયામાં આપણને ભોજન ભરપેટ મળે છે, અને એક એવી જગ્યા કે જ્યાં ભોજન નહીં પ્રસાદ મળે છે. હું વાત કરી રહ્યો છું માં અન્નપૂર્ણા ભોજનાલયની, જે આવ્યું છે અડાલજની અંદર, અને 20 રૂપિયાની અંદર તમને ભરપેટ જમાડે છે, જેને તમે ભોજનાલય નહીં પણ માનો પ્રસાદ કહી શકો. તો આવી જગ્યાએ જઈએ અને ત્યાં 20 રૂપિયામાં શું શું મળે છે અને કેવું છે ત્યાંનું જમવાનું, એ બધું જ તમારી સાથે શેર કરીશ. તો જોડાયેલા રહો ચેનલ YX આકાશ એક્સપ્લોરની સાથે. જોઈએ કંઈક નવું, કંઈક નવી રસપ્રદ વાતો. તો જઈએ આગળ અને દેખાડું છું તમને માં અન્નપૂર્ણા ભોજનાલય. તો આજે આપણે આવી ગયા છે શ્રી અન્નપૂર્ણા ભોજનાલય, કે જ્યાં બહુ જ ઓછી કિંમતની અંદર અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે. તો અહીંયા આવવા માટે તમારે અડાલજ આવવાનું છે. માં અન્નપૂર્ણાના દર્શન કરતા એ જ અન્નપૂર્ણા માતાના મંદિરના દર્શન કર્યા પછી એ જ મંદિરની સામે આવ્યું છે શ્રી અન્નપૂર્ણા ભોજનાલય, કે જ્યાં બહુ જ ઓછી કિંમતમાં અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે, કે જ્યાં બપોરે ફક્ત 20 રૂપિયામાં અને સાંજે માત્ર 10 રૂપિયાની અંદર શાહી ખીચડી અને છાશ મળે છે. અહીંયાનું ખાવાનું છે સંપૂર્ણ ગુજરાતી, ઘર જેવો સ્વાદ, સારી ગુણવત્તા અને પ્રેમથી પીરસેલું ભોજન. સફાઈ અને હાઇજીનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, અને બેસવાની તો ઉત્તમ વ્યવસ્થા છે, જે સરસ અને આરામદાયક છે. દાળ ભાત શાક રોટલી અને આત્માને તૃપ્ત કરી દે એવું ભોજન. જો તમે પણ સસ્તું, સારું અને સચોટ ગુજરાતી ભોજન શોધી રહ્યા છો તો આ સ્થળની એકવાર જરૂરથી મુલાકાત લેવા જેવી છે. તો આ છે ટાઈમિંગ અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજના. સવારે 11 વાગ્યાથી સમાપ્તિ સુધી. એમાં રોટી 2 શાક દાળ ભાત ફક્ત 20 રૂપિયા, અને સાંજે 6:15 વાગે ચાલુ થાય છે શાહી ખીચડી અને છાશ ફક્ત 10 રૂપિયા. પાર્સલ કરાવવું હોય તો 500 ગ્રામના 60 રૂપિયા છે. પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે અહીંયા, જે તમે બોર્ડમાં જોઈ શકો છો. તો લઈ લીધું છે જમવાનું, અને આજે તો ફરાળી સ્પેશિયલ છે, કારણ કે આજે શિવરાત્રિ છે. તો શિવરાત્રિના દિવસે અમે આવ્યા છીએ, અને ફરાળી સ્પેશિયલની અંદર છે બટાકાનું શાક, પછી આ પૂરી છે, આ મોરૈયો છે, અને આ શીરો છે. તો આટલી વસ્તુઓ છે, અને સાથે એક કઢી પણ છે. તો કેવું છે જમવાનું એ ટેસ્ટ કરીશું અને તમને જણાવીશું. તો પૂરી છે, મોરૈયો છે, આ બટાકાની સબ્જી છે, આ શીરો છે, અને આ કઢી છે. તો ટેસ્ટ કરીશું પહેલાં પૂરી અને સબ્જી. સરસ છે પૂરી અને સબ્જી, સાથે થોડો મોરૈયો ટેસ્ટ કરીશું. મોરૈયો પણ સરસ છે. શીરાની તો વાત જ કંઈક અલગ છે. મને તો શીરો ખૂબ જ ભાવ્યો. જમવાનું બધું જ સારું છે, અને આજે શિવરાત્રિના દિવસે ફરાળ સ્પેશિયલ છે, તો આ થાળી તો મને બહુ જ પસંદ આવી. હવે તો એકવાર નોર્મલ દિવસની અંદર આવીને આની રેગ્યુલર થાળી બી ટેસ્ટ કરવી પડશે. આજે તો શિવરાત્રિ છે એટલે ફરાળી થાળી છે, પણ હવે રેગ્યુલર દિવસની અંદર આવી અને રેગ્યુલર થાળી ટેસ્ટ કરી અને તમને બતાવીશ. તો જમવાનું ફિનિશ થઈ ગયું છે, અને તો જમવાનું પણ ફિનિશ થઈ ગયું છે, અને ખૂબ જ સરસ હતું. આજે શિવરાત્રિના પર્વ પર અહીંયા બધું જ ફરાળી સ્પેશિયલ હતું. તો ઘરે જે લોકોએ ફરાળ ના બનાવ્યો હોય અને બધાએ ઉપવાસ રાખ્યો હોય છે, એકચ્યુઅલી ગુજરાતમાં તો એવું જ હોય છે
કે લગભગ શિવરાત્રિના દિવસે ઘરમાં બધાને ઉપવાસ હોય છે અને ફરાળનો જ કાર્યક્રમ હોય છે. તો કદાચ બહાર નીકળ્યા હો અને ફરાળ બનાવવાનું શક્ય ના હોય અને અહીંયાથી નીકળ્યા હોય એ લોકોએ બધાએ અહીંયા ફરાળી જમવાનું થઈ ગયે. તો એના માટે ખૂબ જ સરસ છે. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી કે જો તમે અહીંયા જમવા આવો છો તો સવારે 11:15 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. તો તમે વહેલાસર આવી જાઓ, કારણ કે જલ્દી પૂરું થઈ જાય છે, ક્યાં તો 12:30 1 વાગ્યા સુધીમાં તો પૂરું થઈ જાય છે. અમે 1 વાગે પહોંચ્યા તો બંધ થવાની તૈયારીમાં જ હતું. તો એવું ના બને કે તમે દૂરથી ધક્કો ખાઓ અને અહીંયા આવ્યા પછી તમે ટાઈમસર પહોંચી ના શકો. તો એના માટે એ વાતનો ખાસ ધ્યાન રાખજો. અને ફરીથી મળીશું આવા જ કંઈક નવા બ્લોગ સાથે, કંઈક નવું એક્સપ્લોર કરતા. ત્યાં સુધી જય અન્નપૂર્ણા.